રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોની પ્રિલિમિનરીના સાયકોમેટ્રિક અને સ્કેનિંગનો ઉપયોગ કરાયો. રેવન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ છેલ્લા 3 દિવસથી મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી, જેના માટે ગાંધીનગર અને અમદાવાદના કુલ 62 કેન્દ્રોમાં 12,179 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે મુખ્ય પરીક્ષામાં ડમી ઉમેદવાર પરીક્ષા ના આપે તે માટે પ્રિલિમ પરીક્ષામાં આપેલા ઉમેદવારોના સાયકોમેટ્રિક અને સ્કેનિંગ સાથે મેચિંગ થાય તે ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા દીધી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 33 જિલ્લા કલેક્ટર કચેરીમાં ખાલી પડેલી 2389 રેવન્યુ તલાટીની જગ્યાની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ કેયુ જેઠવાએ જણાવ્યું છે કે રેવન્યુ તલાટીની ભરતીની પ્રિલિમ પરીક્ષા ગત તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી.